હાથીખાના વિસ્તારમાં સુજલ ટ્રેડર્સમાં ડુપ્લિકેટ તેલ હોવાના આક્ષેપો. હાથીખાના વિસ્તારમાં સુજલ ટ્રેડર્સમાં ડુપ્લિકેટ તેલ હોવાનો આક્ષેપ. ગ્રાહક દ્વારા ડુપ્લિકેટ તેલ હોવાની ફરિયાદ કરી દુકાન માલિકને કરતા દુકાન બંધ. ગ્રાહક લેબોરેટરીમાં ચેક કરાવશે, ત્યારબાદ આરોગ્ય વિભાગમાં ફરિયાદ કરશે. તો બીજી બાજુ દુકાન માલિકે જણાવ્યું કે ગ્રાહકે અમારી દુકાન પરથી તેલ ખરીદ્યું જ નથી. જો તેલ ડુપ્લિકેટ હશે તો અમે જવાબદાર ગણાવીશું. ગ્રાહકે લગાવેલા આક્ષેપો તમામ ખોટા છે. રિપોર્ટર રાહુલ રાજપૂત, વાયએનએન ન્યૂઝ, વડોદરા. જો તમારી દુકાન પર જે પ્રકારે આક્ષેપો થઈ રહ્યા છે ડુપ્લિકેટ તેલ, આમાં કેટલી સત્યતા છે? આમાં સત્યતા એટલે મારે ત્યાં સુધી તેલ તો લીધું જ નથી અને આ વિષયમાં મારો કઈ હું જાણતો બી નથી. ફરિયાદી એવું કહી રહ્યા છે કે ડુપ્લિકેટ તેલ હોવાની વાત સામે આવી રહી છે અને જો એ લેબોરેટરીમાં જશે તો હું ફરિયાદ કરીશ તેવી વાત કહી રહ્યા છે. તો આપ શું માનો છો આમાં? મેં તેલ વેચ્યું જ નથી પહેલા વાત તો, બરોબર છે, અને તેલ વેચ્યું એટલે હું એક્સેપ્ટ કેવી રીતે કરું? આ એટલે ફરિયાદીએ તમારી પાસે લીધું જ છે? કોઈ મેં બિલ આપ્યું નથી, કઈ છે જ નહીં, અને એ વિષયમાં મને કઈ ખબર બી નથી. ઓનલાઈન પેમેન્ટ કર્યું છે એવું કે છે? ઓનલાઈન પેમેન્ટ કર્યું હશે, મને ખબર નથી આ વસ્તુની, હું દુકાને હતો બી નહીં એ વખતે. જો હશે તો શું આમાં શું થશે? એવું કે છે કે લેબોરેટરીમાં અમે ચેક કરાવી. હા, લેબોરેટરીમાં ચેક કરાવો તમે ભલે, પણ મારી દુકાનનું છે જ નહીં તો કેવી રીતે એક્સેપ્ટ કરું? શું નામ આપણું? મોરારીભાઈ. Subscribe now and press the bell icon. Never miss an update.